તે બાળકો મજામાં છો ને? સરસ. આપણે ઘરે લેસન કરવાનું છે હમણાં થોડોક ટાઈમ સુધી. ઘરમાં જ રહેજો હો. આપણે આજે આલ્ફાબેટ અને સ્વર એ શીખી ગયા છીએ. પહેલી ABCD, બીજી ABCD અને સ્વર, બરોબર. તો હવે આજે આપણે એથી આલ્ફાબેટના લેટર પ્રમાણે જે અક્ષરો સ્પેલિંગો ચાલુ થાય છે એ શીખીશું, બરોબર. તો પહેલો લેટર છે એ, તો એન્ટ એટલે કીડી. બી ફોર બેટ, BAT, બેટ એટલે બેટ. કેટ, CAT, કેટ એટલે બિલાડી. DOG, ડોગ એટલે કૂતરો. એવી રીતે E ફોર એગ, EGG, એગ એટલે ઈંડું. FAN, ફેન એટલે પંખો. GUN, ગન એટલે બંદૂક. HUT, હટ એટલે ઝૂંપડી. IRON, આયન એટલે ઇસ્ત્રી. JUG, જગ એટલે જગ. KEY, કી એટલે ચાવી. LOG, લોગ એટલે લાકડું. MAT, મેટ એટલે ચટાઈ. NET, નેટ એટલે ઝાડી. OWL, આઉલ એટલે ઘુવડ. POT, પોટ એટલે ઘડો. QUILL, ક્વિલ એટલે પીછું. RAT, રેટ એટલે ઉંદર. બસ અહીંયા સુધી હો. આપણે એથી R સુધીના સ્પેલિંગો લખીશું અને પાકા કરીશું હો. બધાએ એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. પણ લખવાના કેવી રીતે? તો ANT, એન્ટ એટલે કીડી. ANT, એન્ટ એટલે કીડી. એ રીતે તમારે બોલતા બોલતા લખવાનું છે. બોલતા બોલતા લખવાથી શું થશે ખબર છે? મગજ તમારું લખવામાં જ રહેશે, એટલે તરત જ મગજ યાદ રાખી લેશે હો. એટલે બધાએ બોલતા બોલતા લખવાનું છે અને સ્પેલિંગ બધા પાકા કરવાના છે હો અહીંયા સુધી. ઓકે, કરશો ને બધા? બાય.